બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલામાં સૌથી પહેલો દાખલો કેટલા છે દાખલા ટોટલ 8 પહેલો દાખલો ક્યારે પૂછાયેલો છે જુલાઈ 2006 ભાગીદારો કયા કયા આપેલા છે નફા નુકસાનનું પ્રમાણ 60% અને ચાલો એટલે એને કહેવાય 6/4 અડધા કરીએ તો નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો જ્યારે એવી સૂચના આપે ને વાર્ષિક હિસાબો બનાવો ત્યારે વેપાર નફા નુકસાન અને પાકું સરવૈયું 3 બનાવો તો પણ ચાલે ફાળવણી અને મૂડી ખાતા જરૂરિયાત હોય તો બનાવવાના જરૂરિયાત ન હોય તો નહીં બનાવવાના પણ એક નિયમ યાદ રાખવાનો મૂડી ખાતું બધા દાખલામાં ફરજિયાત બનાવી જ નાખવાનું કયું ખાતું ફાળવણીની જરૂર હોય તો બનાવવાનું જરૂર ન હોય તો ખબર કેમ પડે જરૂર છે તો કે હવાલા વાંચવાના ફાળવણીમાં કઈ કઈ વિગત આવે મૂડીનું વ્યાજ ઉપાડનું વ્યાજ ચાલુ ખાતાનું વ્યાજ મૂડીનું વ્યાજ ઉપાડનું વ્યાજ ચાલુ ખાતાનું ભાગીદારને પગાર બોનસ કમિશન કે મહેનતાણ આવા કોઈ હવાલા હોય તો ફાળવણી બનાવવાનું હવાલા ન હોય તો ફાળવણી અને નફા નુકસાન બે કેવું બનાવી નાખવાનું ભેગું જોઈએ ટીક માર્ક કરીએ ટીક માર્ક કરવામાં સૌથી પહેલા શું યાદ રાખવાનું જ્યારે હું એમ કહું ને વેપાર ઉધાર તો તમારે બાજુમાં શું લખવાનું વેઉ વેપાર જમા નફા નુકસાન ઉધાર નફા નુકસાન જમા ફાળવણી ઉધાર ફાળવણી જમા મૂડી ઉધાર મૂડી જમા મિલકત લેણા અને મૂડી દેવા સમજાણું ટીક માર્ક કરીએ પહેલા આખી રકમ વાંચવી પડે કે કઈ વસ્તુ ક્યાં લખાશે પહેલું બોલો શું આપેલું છે છગડીયો કૌંસ બંનેમાં પરાગ અને કુસુમ બોલો ઉપાડ નહીં ક્યાં લખાય મૂડી ખાતાની ઉધાર બાજુ તો શું લખશો બાજુમાં મુ સ્ટોક કયો છે 1/4 એટલે કયો સ્ટોક કહેવાય શરૂઆતનો સ્ટોક ક્યાં આવે વેપાર ઉધાર લખો વેઉ ભાડા પટ્ટાનું મકાન મકાનની મિલકત કહેવાય ક્યાં લખાય લખો મિલે મશીનરી પણ મિલકત કહેવાય એટલે મિલકત લેણા ખરીદી વેપાર ઉધાર આપેલો વટાવ નફા નુકસાનની ઉધાર એટલે ન ઉ દેવાદાર દેવાદાર મિલકત લેણા આમાં સમજ કઈ રીતે પડે એ ધ્યાનથી સમજજો કાચા સરવૈયામાં જે વિગતો ઉધાર બાજુ આપેલી છે કાચા સરવૈયામાં જે વિગતો ક્યાં આપેલી છે એ ક્યાં ક્યાં આવી શકે વેપાર ઉધાર નફા નુકસાન ઉધાર ફાળવણી ઉધાર મૂડી ઉધાર ચાલુ ઉધાર અને મિલકત લેણા આમ જ આવ્યા કાચા સરવૈયામાં ઉધાર બાજુ છે એ બધું ક્યાં આવે ઉધાર કાચા સરવૈયામાં જમા છે એ બધું ક્યાં આવે એટલે વેપાર જમા નફા નુકસાન જમા ફાળવણી જમા મૂડી જમા ચાલુ જમા મૂડી દેવા ઉધાર હોય તો મિલકત લેણા જમા હોય તો આ સમજાણું ઉધાર બાજુની બધી વિગત ઉધાર આવે જમા બાજુની વિગત બધી આમાં 2-4 અપવાદ છે એ ઉધાર હોય તો પણ જમા આવે અને જમા હોય તો પણ ઉધાર આવે એ કઈ કઈ વિગત પહેલી ખરીદ પરત પહેલી કઈ તો બીજું ખરીદ પરત વેચાણ ગાલખાદ અનામત અને વટાવ અનામત ગાલખાદ અનામત અને પાંચમું માલની અન્ય રીતે આ નિયમ છે ઉધાર હોય એ ઉધાર જ લખાય જમા હોય એ જમા જ આ નિયમના અપવાદ બોલો કેટલા છે 4 કયા કયા સોરી 4 નહીં 5
ખરીદ પરત, વેચાણ પરત, કાલખાદ અનામત, વટાવ અનામત. આ ઉધાર આપેલું હોય તો ક્યાં લખાય અને જમા આપ્યું હોય તો, પણ એ પ્લસ કરવાની જગ્યાએ શું થાય? માઇનસ. ચલો આગળ વાંચો. આવક માલગાડા ભાડું, વેપાર ઉધાર. જાવક માલગાડા ભાડું, નફા નુકસાનની ઉધાર. આનો નિયમ બોલો શું છે? આમા ગાભા વેપાર ઉધાર, જામા ગાભા નન્નું ઉધાર, ખાલી ગાભા વેપાર ઉધાર. બોલો નિયમ. આમા ગાભા વેપાર ઉધાર, જામા ગાભા નન્નું ઉધાર, ખાલી ગાભા વેપાર ઉધાર. ફર્નિચર, મિલકત લેણા. મજૂરી ખરીદીનો ખર્ચ કહેવાય એટલે ક્યાં આવશે? વેપાર ઉધાર. પગાર નન્નું ઉધાર. કાલખાદ નુકસાન કહેવાય, નન્નું ઉધાર. લેણી હુંડી, લેણી હુંડી મિલકત લેણા. વેપાર ખર્ચ નન્નું ઉધાર. અને રોકડ સિલક મિલકત લેણા. રોકડ સિલક નો નિયમ શું છે? રોકડ સિલક, બેંક સિલક, પાકા સરવૈયામાં મિલકત લેણા. રોસી, બેસી, પાસ, મિલે. બોલો નિયમ. રોસી, બેસી, પાસ, મિલે. રોકડ સિલક, બેંક સિલક, પાકા સરવૈયામાં મિલકત લેણા. આ જો ઉધાર બાજુ છે, બધું ઉધાર જ એવું જો છે ઉધાર. તો આ જમા બાજુનું છે બધું ક્યાં આવશે? પહેલું મૂડી, છગડીયો કૌંસ, પરાગ અને કુસુમ. ક્યાં લખાય? મૂડી જમા. પરાગની લોન, ભાગીદારની લોન, મૂડી દેવા. ભાગીદારની લોન આપેલી છે, લોન પર વ્યાજનો કોઈ ઉલ્લેખ છે તો એના પર કેટલા ટકા વ્યાજ ગણાય? કેટલા ટકા? પરાગની લોનનું વ્યાજ બરાબર કેટલી લોન છે? 25,000 ગુણ્યા 6% બરાબર 1500. લોનની એક અસર આવે, લોનના વ્યાજની 2 અસર. ગુપ્ત હવાલો કહેવાય. લોનની કેટલી અસર? લોનના વ્યાજની કઈ 2 અસર? તો કે પહેલી અસર નફા નુકસાનની ઉધાર અને બીજી અસર મૂડી. લોનનો એવો નિયમ છે કે લોન રકમમાં ડાબી બાજુ હોય તો લોનની બધી અસર જમણી બાજુ. લોન જમણી બાજુ હોય તો લોનની બધી અસર ડાબી બાજુ. અહીંયા લોન કઈ બાજુ પર છે? રકમમાં જમણી બાજુ. તો અસર બધી ક્યાં આવશે? જો પહેલી ક્યાં લખી છે એટલે ડાબી બાજુ થઈ. બીજી અસર ક્યાં લખી? તો આ પણ ડાબી બાજુ થઈ. સમજાણું? આગળ વેચાણ, વેપાર જમા, મળેલો વટાવ, નફા નુકસાનની જમા. લેણદાર, મૂડી દેવા, કમિશન, નફા નુકસાનની જમા. દેવી હુંડી, મૂડી દેવા. દેવી હુંડી ક્યાં લખાશે? મૂડી દેવા. જો તો જમા બાજુની બધી વિગત ક્યાં છે? જમા બાજુ જ છે. અપવાદ કેટલા છે આમાં? 5. કયા કયા? ખરીદ પરત, વેચાણ પરત, ગાલખાદ અનામત, વટાવ. આ ઉધાર હોય તો ક્યાં લખાય અને જમા હોય તો? પણ એ પ્લસ કરવાની જગ્યાએ શું કરાય? હવાલા આપેલા છે બધા. હવાલાની કેટલી અસર આવે? પહેલી, આખર માલનો સ્ટોક કેટલાનો છે? એમાં 10% માલની કિંમત 15% કેવી છે? આખર માલના સ્ટોકમાં હવાલો આપે કે કિંમત વધુ છે તો વધુ હોય એવી કિંમત ધ્યાનમાં લેવાય નહીં. તો આ હવાલામાં 15% વધુ છે એવું આપેલું છે, ધ્યાનમાં લેવાશે નહીં. તો આખા સ્ટોકની કેટલી અસર આવશે? 2.
કઈ કઈ? વેપાર ખાતાની જમા બાજુ પાકા સરવૈયામાં મિલકત, તો તમારે એ હવાલાની બાજુમાં લખવાનું વેજ ઓબ્લિક મિલે, એટલે એની બે અસર કઈ કઈ થઈ? વેપાર જમા અને મિલકત લેણ. સમજાણું? આ પછી મશીનરી પર 6% અને ફર્નિચર પર મિલકત પર ઘસારો ગણો તો મિલકતની કિંમત વધે કે ઘટે? મિલકતમાંથી માઇનસ કે પ્લસ? ઘસારો ખર્ચ કહેવાય કે આવક? ખર્ચની બીજી અસર નફા નુકસાનની ઉધાર. લખો બાજુમાં મ માઇનસ અલ્પવિરામ ફ માઇનસ, એટલે મશીનરીમાંથી બાદ, ફર્નિચરમાંથી બાદ, ઓબ્લિક ન ઉ એટલે બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મજૂરીના 1000 અને પગારના 1500 ચૂકવવાના બાકી. નિયમ બોલો. અચ્ચુ માઇનસ મિલે, ચુબા પ્લસ મુદે, અમ્મ માઇનસ મુદે, મબા પ્લસ મિલે. તો અહીંયા ચૂકવવાના બાકી છે ને, તો એ પ્લસ થશે ને બીજી અસર ક્યાં આવશે? મૂડી દેવા. લખો બાજુમાં મ પ્લસ અલ્પવિરામ પ પ્લસ, એટલે મજૂરીમાં પ્લસ પગારમાં પ્લસ ઓબ્લિક બીજી અસર મૂડી દેવા. કમિશન મળવાનું બાકી છે, મળવાનું બાકી એનો નિયમ બોલો. મબા પ્લસ મિલે, એટલે લખો બાજુમાં ક પ્લસ એટલે ઓબ્લિક બીજી અસર મિલકત લેણા. દેવાદારમાંથી 250 ગાલખાત માંડી વાળવાની છે. 2 કોષ્ટક આવે, નનનું ઉધાર ગાલખાતનું આવે અને મિલકત લેણા દેવાદાર. ગાલખાતનું કોષ્ટક બોલો શું છે? ગાલખાત કાચું સરવૈયું પ્લસ ગાલખાત હવાલો પ્લસ ગાલખાત અનામત હવાલો માઇનસ ગાલખાત અનામત. દેવાદારનું કોષ્ટક બોલો. દેવાદાર પ્લસ નહીં નોંધાયેલ વેચાણ માઇનસ ગાલખાત હવાલો માઇનસ ગાલખાત અનામત હવાલો માઇનસ દેવાદાર પર વટાવ અનામત હવાલો. પરાગ અને કુસુમને 2500 અને 2000 વાર્ષિક પગાર આપવાનો છે. ભાગીદાર છે તો ભાગીદારને લગતા 2 ખાતા કયા કયા? ફાળવણી ખાતું અને મૂડી ખાતા. ભાગીદારને પગાર આપો તો પેઢીને ખર્ચ થાય કે આવક? ખર્ચ થાય તો ફાળવણીની ઉધાર. ફાળવણીની ઉધાર તો ક્રોસ એન્ટ્રી મૂડીની જમા. તો બાજુમાં શું લખાશે? ફા ઉ અને મુ જ. પૂરું. શરૂઆત કરીએ દાખલાની. 5 વિગતથી દાખલાની શરૂઆત થાય. કઈ કઈ 5 વિગત? શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, ઉપાડ અને મૂડી. કેટલી વિગતથી દાખલો શરૂ કરવાનો? કઈ કઈ? શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, ઉપાડ, મૂડી, પછી હવાલા અને પછી કાચું સરવૈયું. શરૂઆતનો સ્ટોક બોલો ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે શરૂઆતનો સ્ટોક. રકમ આપો 40000. પછી શું આવશે? ખરીદીની રકમ આપો. ખરીદીમાં કઈ ખરીદ પરત છે? ક્યાંય બીજો હવાલો છે ખરીદીમાં? તો ઇનર કોલમમાં લખાશે કે આઉટર કોલમમાં? કેટલી ખરીદી? 37500. ચલો પછી શું આવશે? વેચાણને લખાશે વેપાર ખાતાની વેચાણની રકમ 95000. પછી ઉપાડ. ઉપાડને લખાય મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ. પહેલા ખાનામાં 2500, બીજામાં. ચલો મૂડીને ક્યાં લખાય? મૂડી ખાતાની શું લખાય? બાકી આગળ પહેલા ખાનામાં 27 અને બીજામાં. હવે હવાલાથી શરૂઆત કરીએ. હવાલા નંબર 1.
આખર સ્ટોક કેટલો છે? 36,000. 10% માલની કિંમત 15% કેવી છે? ચલો આખર સ્ટોકમાં વધુ કિંમત હોય તો ધ્યાનમાં લેવાય. આખર સ્ટોકની કેટલી અસર? દરેક હવાલાની 2 અસર. પહેલી અસર બોલો. વેપાર ખાતાની જમા બાજુ આખરનો સ્ટોક આપેલો છે એટલો જ લઈ લેવાય. બોલો કેટલો? બીજી અસર, મિલકત લેણા બાજુ અહીંયા શરૂઆતમાં લખાય. શું કામ? તો કે ત્યાં કાયમી મિલકત લખાય. શું લખાય? તો નીચે લખીએ આપણે આખરનો સ્ટોક. બોલો રકમ 36,500. હવાલા નંબર 2. મશીનરી પર 6% અને ફર્નિચર પર બંને ઘસારા મિલકતમાંથી બોલો શું થાય? મિલકત ને ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા. મિલકત લેણા બાજુ પર પહેલી મિલકત મશીનરીની રકમ આપો. કેટલી? 25,000. ઘસારો માઇનસ થાય કે પ્લસ? કેટલા ટકા? 25,000 ગુણ્યા 6%. 1500. હવે કયું બટન? માઇનસ બરાબર 23,000. ચલો મશીનરી પછી કોણ છે? ફર્નિચરની રકમ 2500. કેટલા ટકા ઘસારો? ગુણ્યા 20%. માઇનસ બરાબર. ચલો ઘસારો ધંધા માટે શું ગણાય? ખર્ચ. ખર્ચની બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પહેલી 2 લીટીમાં, જમા બાજુ પણ પહેલી 2 લીટીમાં કઈ લખાય? ઉપરથી નફો કે ખોટ આવે આપણને ખબર નથી. ઘસારો બાજુમાં 2%. પહેલો બોલો મશીનરી. બોલો મશીનરીનો ઘસારો કેટલો? પછી કોનો ઘસારો? એની રકમ સરવાળો બોલો કેટલો આવશે? 2,000. મશીનરીનો ઘસારો 1500 અને ફર્નિચરનો ઘસારો બોલો કેટલો? 500. આ બંને રકમ ઇનર કોલમ લખેલી છે. ધારો કે બંને આઉટર કોલમ લખી દો તો પણ તો શું લખાય? મશીનરીનો ઘસારો આઉટર કોલમ 1500, ફર્નિચરનો ઘસારો આઉટર કોલમ 500. એની પછી મજૂરીના 1000 અને પગારના 1500 ચૂકવવાના ચુબા પ્લસ. ચલો મજૂરી ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાની ઉધાર બાજુ પર લખીએ મજૂરી. રકમ આપો મજૂરીની 5,000 પ્લસ શું લખાશે? ચૂકવવાની બાકી મજૂરી. કેટલી? 1,000. સરવાળો નિયમ બોલો. ચુબા પ્લસ એટલે ક્યાં લખાય? મૂડી. પહેલી 2 લીટીમાં એ શરૂઆતમાં લખાય. નીચે લખાશે ચૂકવવાની બાકી મજૂરી. રકમ 6,000. કેટલી આવશે? ઇનર કોલમમાં જે રકમ હોય ને એની બીજી અસર આવે. ઇનર કોલમમાં કેટલા છે? ચલો પછી કોણ છે? પગાર ને ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની નફા નુકસાનની ઉધાર પગાર 37,50. ચૂકવવાનો બાકી છે વત્તા ચૂકવવાનો બાકી પગાર 1500. નિયમ બોલો. ચુબા પ્લસ મુદે. ક્યાં લખાશે? ચૂકવવાનો બાકી પગાર કેટલો? 1500. પછી નંબર 4 કમિશન શું છે? મળવાનું ખર્ચ કહેવાશે કે આવક? નન્નું ઉધાર કે નન્નું જમા? નન્નું જમા. આવક જમા બાજુ લખાય ને. કમિશન જો 1200 મળવાનું બાકી છે ને. નિયમ બોલો. મબા પ્લસ મિલે વત્તા મળવાનું બાકી કમિશન કેટલું?
સરવાળો નિયમ બોલો મબા પ્લસ ક્યાં લખાય મિલકત લેણા શું લખાશે મળવાનું બાકી કમિશન કેટલો નેક્સ્ટ દેવાદારમાંથી 250 ગાલખાત શું કરવાની ચલો દેવાદારની ક્યાં લખાય પાકા સરવૈયામાં મિલકત દેવાદાર ઇનર કોલમ 20,000 માઇનસ ગાલખાદ હવાલો કેટલો 250 બાદ કરો ગાલખાદની બીજી અસર ક્યાં આવશે નફા નુકસાન ખાતાની કાચા સરવૈયામાં ગાલખાદ છે તો એનું કોષ્ટક બનાવાશે પહેલા ગાલખાદ કાચું સરવૈયું વત્તા ગાલખાદ હવાલો કાચા સરવૈયામાં જો કેટલી ગાલખાદ છે વત્તા હવાલામાં એટલે સામે જો કેટલી છે 600 અને 250 પરાગ અને કુસુમને અનુક્રમે 2500 અને 2000 પગાર આપવાનો છે ભાગીદારને પગાર આપો પેઢીને શું થાય નફા નુકસાનની ઉધાર કે ફાળવણીની ઉધાર ફાળવણીની ઉધાર ભાગીદારને પગાર બાજુમાં 2 ટપકા પહેલો ભાગીદાર કેટલો કેટલો પછી બીજો કુસુમ બોલો 2000 સરવાળો ક્રોસ એન્ટ્રી ફાળવણીની ઉધાર મૂડીની જમા શું લખાય પગાર પરાગના ખાનામાં કુસુમના ખાનામાં હવાલા પૂરા હવે શું ચેક કરવાનું કાચું ઉપાડ આવી ગયો શરૂનો સ્ટોક આવી ગયો ભાડા પટ્ટાનું મકાન મિલકત લેણા ભાડા પટ્ટાનું મકાન 30 એની પછી આપેલ વટાવ બોલો નફા નુકસાનની ઉધાર આપેલ વટાવ નેક્સ્ટ આમા ગાભા વેપાર ઉધાર આવક માલ ગાડા ભાડું કેટલો ચલો એની પછી જામા ગાભા ક્યાં આવે નન્નો ઉધાર જાવક માલ ગાડા ભાડું 600 એની પછી લેણી હુંડી ક્યાં લખાય મિલકત લેણી હુંડી 10,000 વેપાર ખર્ચ એકલો જ આપે તો એને લખાય નફા નુકસાન ખાતાની વેપાર ખર્ચ 2,950 રોસી બેસી પાસ મિલે રોકડ સિલકની રકમ 3,000 નેક્સ્ટ જમા બાજુ મૂડી જમા બા આ લાવ્યા લખાઈ ગયું પછી પરાગની લોન પાકા સરવૈયામાં મૂડી પરાગની લોનની એક અસર લોનના વ્યાજની કેટલી રકમ આવે છે 1500 ની 2 અસર નફા નુકસાનની ઉધાર અને મૂડી દેવા નફા નુકસાનની ઉધાર બાજુ પર શું લખાશે પરાગની લોનનું વ્યાજ રકમ બોલજો કેટલી રકમ છે 1500 છે ને બીજી અસર ક્યાં આવશે મૂડી દેવા બાજુ પર ચૂકવવાનું બાકી પરાગની લોનનું વ્યાજ કેટલો 1500 લોનની એક અસર લોનના વ્યાજની એના પછી વેચાણ આવી ગયું મળેલ વટાવ નફા નુકસાનની જમા મળેલ વટાવ
200 नेक्स्ट लेणदार पाका सरवैयामां मूडी देवा लेणदारो 12,500 देवी हुंडी देवू कहेवाय पाका सरवैयामां मूडी देवा बाजू देवी हुंडी 2500 छे कोई विगत हवे सरवाळो करीए सौथी पहेलो खातुं कयुं वेपार खातानो सरवाळो 1,31,500 उधार बाजू एमांथी बाद करो सुड़तालीस एने कयो नफो कहेवाय काचो नफो आ बाजू घटे तो शुं कहेवाय काचो नफो कया खाते लई जवानो नफा नुकसान खाते लई गया क्रॉस एंट्री अहींया आवशे अहींया खबर पड़ी शुं काम बे लीटी छोड़वानी कीधेली अहींया लखाय काचो नफो काउंसमां वेपार खातेथी लाव्या केटलो 47,625 नफा नुकसान नो सरवाळो जमा बाजू ज वधारे छे जमा बाजू नु टोटल 47,625 वत्ता 1500 वत्ता 200 49,325 उधार बाजू घटती रकम आपो ₹36,000 उधार बाजू घटे ने शुं कहेवाय चोख्खो नफो एनी पछीનું ખાતું કયું છે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા ક્રોસ એન્ટ્રી ફાળવણી ખાતાની જમા બાજુ શું લખાય અહીંયા કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા રકમ 36,000 ફાળવણીનું ટોટલ 36,000 ઘટતી રકમ 31,500 31,500 ने बोलो शू कहेवाशे वेचणी पात्र नफो कोने कोने वेचवानो फाळवणी प्रमाण केटलुं छे 3/2 18,900 અને 12 ધારો કે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે નથી બનાવેલું તો આ બધી એન્ટ્રી ક્યાં આપી દેવાની નફા નુકસાન અને અહીંયા ચોખ્ખો નફો લખ્યો એની જગ્યાએ શું લખી નાખવાનો ચલો આની ક્રોસ એન્ટ્રી અહીંયા ઉધાર બાજુ છે મૂડી ખાતાની જમા બાજુ શું લખાય વેચણી પાત્ર નફો પહેલામાં 18,900 12,600 मूडी खाताનું टोटल 48,900 घटती रकम 46,400 46,400 ની સામે બાકી આગળ લઈ ગયા કુસુમ 37,100 घटती रकम 34 चलो आ मूडी ने क्या लखाय मूडी देवा मूडी खाता बाजू में 2 टपका पराग अने कुसुम परागनी मूडी 46,400 कुसुमनी मूडी 34,600 सरवाळो કેટલો 81,000
પાકા સરવૈયાનું ટોટલ, પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો કેવો આવે? સરખો. રકમ 1,25,000. મિલકત લેણા ટોટલ કરી જુઓ. આવી જાય છે? બંને બાજુનો સરવાળો સરખો. ગણી નાખ.